નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। વાત કરીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા ગુજરાત પોલીસ નવતર પ્રયોગો કરતી હોય છે। ત્યારે થોડા દિવસો પહેલા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા શહેરમાં ફેલાવતી લોકોનો વરઘોડો કાઢવામાં આવશે તેવું મીડિયા મારફત દ્વારા માહિતી આપી હતી અને આવા લુખ્ખા તત્વો ક્યાંથી આવા ગુનાખોરી આચરતા થઈ ગયા છે તેને અટકાવવા માટે પણ રંગીલા રાજકોટથી ઓળખાતું શહેર હવે ક્રાઇમ શહેર તરફ ઓળખાઈ રહ્યું છે। તો છેલ્લા કેટલાક ઘણા સમયથી રાજકોટમાં દિવસે દિવસે હત્યા, મારામારી, ચોરી, છેતરપિંડી સહિતના પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે। તો જ્યારે રાજકોટ શહેરના દૂધસાગર રોડ પાસે આવેલ વિસ્તારમાં બે આવારા તત્વો દ્વારા તલવાર અને છરી જેવા હથિયાર સાથે એક યુવક ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। તો યુવક ઉપર શું કારણથી હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તે બાબત કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ધારદાર હથિયાર સાથે વિસ્તારમાં મહિલા સામે વિભિન્ન બોલાબોલી કરી રોપ જમાવતો હતો ત્યારે હાલ આ બંને ટપોરીઓ સામે યુવકના પરિજનો તેમજ પડોશના લોકો આવી જતા મામલો હત્યા સુધી પહોંચે તે પહેલા અટકી ગયો હતો। બાદ ફરિયાદી યુવક દ્વારા સમગ્ર મામલે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરવામાં આવી હતી। બાદ સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ઘટના સીસીટીવીના આધારે બંને આવારા તત્વોને પકડી શોધખોળ હાથ ધરી છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે રાજકોટથી પ્રતિક લીંબાણી સહયોગી જોડાઈ જશે। શું છે વિગત આપણે જાણીશું વધુ। પ્રતિક, શું છે અત્યારે આખી માહિતી ઘટના સ્થળની, અત્યારે શું પરિસ્થિતિ છે હાલ અને અત્યારે આરોપી ક્યાં ફરાર છે, પોલીસના સકંજામાં આવ્યો છે કે નથી આવ્યો, શું માહિતી છે? વાત કરીએ તો રાજકોટ છે તે રંગીલા શહેર તરીકે ઓળખાતું હતું પણ હવે આ રાજકોટ ક્યાંક ને ક્યાંક ક્રાઇમ શહેર તરીકે ઓળખાવા માંડ્યું છે કારણ કે ક્રાઇમમાં રાજકોટ છે હરણ પણ આગળ વધી રહ્યું છે। ગુનાખોરી દિવસે ને દિવસે વધી રહી છે। ચોરી હોય, લૂંટ હોય, હત્યા હોય કે પછી મારામારી હોય, આ બનાવો રોકવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે તો વધી જ રહ્યા છે। પણ આને જોતા પોલીસ પણ આને એક્શન મોડમાં આવી છે અને પોલીસ તેનું કામ કરી રહી છે અને વરઘોડાની સિસ્ટમ પણ કાઢવામાં આવી છે। પણ ક્યાંક ને ક્યાંક ગુનાખોરી છે જે ગુનેગારો છે તે બેફામ બનીને રોપ જમાવતા જોવા મળે છે। ત્યારે આજે રાજકોટના ગઈકાલ રાત્રે જે દૂધસાગર રોડ છે ત્યાં એક યુવક પોતાના ઘરે જતો હતો। એ દરમિયાન બે યુવક આવે તલવાર અને હથિયાર જેવા ધારદાર હથિયાર સાથે એની સાથે આવ્યા અને એની હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। પણ નસીબદાર યુવક એટલો હતો કે યુવક જો એના ઘરમાં ના ગયો હોત તો કદાચ આ બધા હત્યા સુધી પણ પહોંચી શકતો હતો। ત્યારે થોડી વાર બાદ જયારે યુવકના પરિવારજનો છે અને આડોશ પડોશના લોકો છે તે બહાર આવી જતા આ ટપોરીઓ બંને ઉપર સામો પ્રહાર કર્યો હતો અને વળતા પ્રહારમાં બંને યુવકો જ્યારે નાસી છૂટ્યા હતા। ત્યારે સમગ્ર મામલે હાલ જે યુવક છે તેના દ્વારા જે સ્થાનિક પોલીસ છે થોરાળા પોલીસ સ્ટેશન ત્યાં અત્યારે અરજી કરવામાં આવી છે અને હાલ પોલીસ છે તેને બંને જ્યાં લુખ્ખા તત્વો છે તેને પકડવા માટે ટીમો અલગ અલગ બનાવી છે અને શોધખોળ હાથ ધરી છે। જી, કયા કારણોસર આ ઘટના બની હતી તેવી કોઈ વિગતો સામે આવી છે? જી ના, હજી એવી કોઈ વિગતો સામે નથી આવી કે આ શું કારણથી આવ્યા। જે બંને લુખાઓ હતા તે આ યુવક પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંક યુવક પણ સાંભળવા પડી રહ્યું છે સૂત્રોમાંથી કે કોઈ આપસી રંજીશ હતી, બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। જે બાદ એ બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લઈ લીધું હતું અને આ યુવક ત્યાંથી જતો હતો તે દરમિયાન તે યુવકની પાછળ બંને યુવકો પોતાનું મોટરસાયકલ લઈને આવી તેની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। પણ સદનસીબે આ યુવક છે તેની જીવ બચી ગયો હતો કારણ કે તેના ઘરમાં જતા રહેતા બંને યુવક છે તેની પાછળ પહોંચે ત્યારે તે યુવક તેના ઘરમાં જતા તેનો જીવ બચી ગયો। પણ જો કદાચ આ યુવક બહારે હોત, તેના ઘરની બહારે જ હોત અને જો બંને ટપોરીઓ છે તેની સામે આવી ગયા હોત તો કદાચ આ બનાવ છે જે મારામારીનો તે અત્યાર સુધી પણ પહોંચી ગયો હોત। પણ હા, પોલીસે સમગ્ર મામલે જીવનભરી તપાસ હાથ ધરી છે કારણ કે થોરાળા પોલીસે અગાઉ પણ જે હત્યાનો બનાવ બન્યો હતો તેમનું પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીને જે કાયદાનું ભાન કરવામાં આવ્યું ત્યારે આ બીજો બનાવ એ જ વિસ્તારમાં બન્યો છે। તો ત્યારે એવું કહેવાય કે રાજકોટ જે છે જે ગુનાખોરીમાં દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે। જો આવું રહી તો રાજકોટને મિની મધ્યપ્રદેશ એમપી કહેતા પણ વાર નહીં લાગે કારણ કે જે બિહાર જેવી ઘટનાઓ થાય છે, મધ્યપ્રદેશમાં જેવી ઘટનાઓ થાય છે તેવી રાજકોટમાં પણ હવે ઘટનાઓ સામે આવી રહી છે। જી, ચોક્કસથી। તો
પ્રતિક, છેલ્લો સવાલ છે કે શું આ બધી જે ઘટના બાદ પોલીસ જે એક્શન લઈ રહી છે તે એક્શન ખરેખર યોગ્ય છે? કારણ કે આમાં હત્યાનો બનાવ પણ નથી કે કોઈ એવું સામે પણ નથી આવ્યું કે શા કારણો ઉપર આ ઘટના બની હતી, પરંતુ જ્યારે આરોપી પકડાશે તો તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી. જે ત્યારે પોલીસ છે તે અલગ અલગ ટીમો બનાવીને બંને આરોપીઓને પકડવાની કોશિશ કરી રહી છે. હાલ અત્યારે આરોપી પોલીસના હાથ ફેટમાં આવ્યા નથી એવું જાણવા મળ્યું છે સૂત્રોમાંથી. પણ એવું પણ પોલીસ કહે છે કે અમારી જે આરોપીઓ છે તે અમારી નજર હેઠળ જ છે અને થોડી વારમાં તે પકડાઈ પણ જશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આના ઉપર કેટલી કડક થઈ છે અને આવા ટપોરીઓ જે લુખાગીરી કરતા લોકો હોય છે તેના ઉપર કેવી કાયદેસરની કાર્યવાહી કરે છે. કારણ કે વરઘોડો કાઢી હવે અમે નથી આવે એમ. કારણ કે જો આવી નવી પરિસ્થિતિ રહી કે આવા જો સામું જોવા જેવી નજીવી બાબતે અત્યારે લોકો એકાબીજા ઉપર હથિયાર વડે હુમલો કરવા માંડે છે, હથિયાર કાઢીને રોપ જમાવતા હોય છે. ત્યારે જો આવી નવી પરિસ્થિતિ રહી તો પોલીસને આનાથી પણ કડક પગલા લેવા પડે તો એમાં પણ નવાઈ નથી. કારણ કે જયારે ગૃહમંત્રી અત્યારે આ બાબતે આકરા પાણીએ છે અને વરઘોડો તો નીકળશે જ જો શહેરમાં અરાજકતા ફેલાવશો, કોઈ અશાંતિ કરશો, તિખળખોરી કરશો, ત્યારે ગૃહમંત્રીએ પણ એવું નિવેદન આપ્યું છે કે જો તમે આવી કોઈ પ્રવૃત્તિ કરશો તો વરઘોડો તો કાઢવો જ પડશે. ત્યારે અત્યારે પોલીસ છે તે અત્યારે ગૃહમંત્રીના નિવેદન ઉપર અત્યારે ટપો જેવા લુખા લોકો હોય છે તેના ઉપર કડક કાર્યવાહી દોસ્તો બોલાવે છે. પણ આ લોકોને ક્યાંક ને ક્યાંક આ ગુનાખોરી કરવા માટે કોણ પ્રેરી રહ્યું છે તે હજી કોઈ સામે નથી આવ્યું. કારણ કે આ લોકોને એ જે લુખાગીરી કરતા હોય છે, જે આવારાગીરી કરતા હોય છે, ત્યારે નજીવી બાબતે લોકો ઉપર કોઈ નિર્દોષો ઉપર હુમલો કરવો તે કેટલું યોગ્ય કહેવાય. પણ પોલીસ આ બાબતે ખૂબ ચિંતિત છે અને કોઈ પણ કાળે ગુનાખોરી અટકાવવું તે પોલીસનું મહત્વનું પગલું છે. જી ચોક્કસથી પ્રતિક, આ ખબર સાથે તમે જોડાયેલા રહેજો અને વધુ માહિતી અપડેટ કરતા રહેજો.